નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ કડી તાલુકાના મોકાસણ ગામે અને આ તમે એક પશુપાલક જેમનો આ તબેલો છે અને આપણે એમને મળવાના છીએ. એમનું નામ છે રાજુભાઈ. આપણે એમને જ પૂછીએ. આ રાજુભાઈ છે અને તમે જોઈ આ એમનું જે પશુઓનું સાચવણીનું આ જે બધું અને એની સ્વચ્છતા પણ જોઈ શકો છો તમે, બરાબર. આપણે એમને પૂછીએ કે આપણી પેટવેટની પ્રોડક્ટ એમને આપી હતી તો એનાથી શું શું ફાયદો થયો એ આપણે પૂછીએ. પહેલાં એમનું નામ પૂછીએ. રાજુભાઈ, શું તમારું આખું પૂરું નામ બોલો તો? મારું નામ પટેલ રાજેશભાઈ મોહનદાસ, ગામ મોકાસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. ઓકે, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. અને તમે આ પેટવેટ જે પાવડર છે એ તમને કોને આપી હતી? પેટવેટ સાહેબ પાવડર મેં અલ્પેશભાઈ આપ્યું. ઓકે, આ અલ્પેશભાઈએ તમને આપ્યું હતું. ઓકે, એ બલોલના વતની છે. ઓકે, અને આ તમે શા માટે વાપરવાની શરૂઆત કરી હતી આ પેટવેટ? શરૂઆતમાં તો ત્યારે તો ભાઈ ભેંસો ગરમીમાં આવતી નથી, બરાબર. અચ્છા. આ પેટવેટ ખવડાવ્યા પછી અમારે બધી ગરમીમાં આવી જઈ. ઓકે, એટલે એઆઈ થઈ ગયો. એ ભેંસનો પોચમો પણ બેસી ગયો. પોચમો પણ તમે મને કીધું કે જે પ્રથમ બાંધેલી રહી અને 5મો મહિનો ચાલુ છે, બરાબર. અને આ જે બીજા 3 છે એમને પહેલો મહિનો 1-2 મહિના થયા છે ને એવું કીધું ને તમે? કોઈને 1 મહિનો, કોઈને 1-2 મહિના, બરાબર ને? બીજદાન કરાય જે થડતો નતો એવી ગરમીમાં પછી એ કર્યો પાવડર ખવડાવ્યા. પેટવેટ પાવડર ખવડાવ્યા પછી પેટવેટ ખવડાયા પછી પેટવેટની સાથે તમે કંઈક કહેતા હતા કે આ ડિસ્ટ્રેસ પણ અઠવાડિયામાં 2 વાર આપતા હતા. અઠવાડિયામાં 2 વાર આપ્યું સાહેબ. અચ્છા, આ આપણી એક પ્રોડક્ટ ડિસ્ટ્રેસ છે જે ઢોરને જો તણાવ જેવું રહેતું હોય તો આ પણ એક ઇમ્યુની પ્રોટેક્ટર છે જે આપેલું હતું અને એમને આના માધ્યમથી એક સરસ રિઝલ્ટ મળ્યું છે. કેટલા સમયથી ઢોર પડ્યા રહ્યા હતા તમારે? મતલબ થડતા નહોતા? 3 વર્ષથી એક ઢોર. એ કઈ ભેંસ પડી રહી હતી ભાભી? એક આ જે તમે આ જોઈ રહ્યો છો ને એ 3 વર્ષથી થલમાં નહોતી આવતી અને અત્યારે બીજદાન કરાવ્યું છે. અત્યારે બીજદાન કરાવ્યું છે. એ આપણું આ પેટવેટનું રિઝલ્ટ છે. તમે જુઓ, આ પેટવેટ આપણો છે, બાયોફિટ પેટવેટ. અને રાજુભાઈ પોતે પાછા ડેરીમાં જોબ કરે છે ને, એલઆઈ પણ છે. એટલે પહેલાં શરૂઆતમાં એમને આ અનુભવ નહોતો આ પાવડરનો, પણ કે આપણે શરૂઆત કરીએ કારણ કે મને આયુર્વેદિકમાં વિશ્વાસ છે અને આયુર્વેદિક પાવડર આ ચાલુ કર્યા પછી તમે બીજું સાહેબ અમારું લગભગ ફેટમાં દૂધમાં પણ વધારો સાહેબ. ફેટ દૂધમાં કેટલો વધારો થયો રાજુભાઈ? લીટરમાં લગભગ 2 લીટર તો લીટર દૂધ વધી ગયું. એકમાં લીટર 7-7.5 મિનિટ 8 ફેટ. એક ફેટ પણ વધ્યો ને લીટર દૂધ પણ વધ્યું 3 ઢોરનું. સરસ. ઓકે, થેન્ક યુ.